Friends, વેલકમ ફ્રેન્ડ્સ. અહીંયા આપણે આજ્ઞાર્થ વાક્ય જોયા પછી હવે આ લેક્ચરમાં ઉદ્ગાર વાક્યની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો જુઓ ઉદ્ગાર વાક્યો. જો અવતરણમાં ઉદ્ગાર વાક્ય આપ્યું હોય તો આપણે ઇનડાયરેક્ટમાં શું કરવું એ જોઈએ. બરાબર. જોજો, પહેલો ફેરફાર આરવીમાં ફેરફાર, સેડ ટુનું એક્સક્લેમ્ડ ટુ કરવું, પછીનો ફેરફાર સંયોજક ધેટ લેવું, એના પછીનો ફેરફાર આરએસના સર્વનામ કાળ અન્યમાં અન્ય ફેરફાર. આરએસમાં આવેલા ઉદ્ગાર વાક્યને ઉદ્ગાર વાક્યને વિધાનમાં ફેરવો, મનમાં. આ વિધાન વાક્યમાં સર્વનામના કાળના તેમજ અન્ય ફેરફાર નિયમ પ્રમાણે કરો. આ વિધાન વાક્યમાં સર્વનામના કાળના તેમજ અન્ય ફેરફાર નિયમ પ્રમાણે કરો. નોંધ. ઉરા, રે, ઓ, આ, ઈપી, બિંગો, બ્રેવો નીકળી જાય. આ બધું નીકળી જાય. હવે પહેલો ફેરફાર એમ કરવાનો છે એક્સક્લેમ્ડ ટુ. હવે એક્સક્લેમ્ડ ટુ પછી આ ખાસ અવેજી આવે છે. માની લો કે એમ હોય કે હી સેડ ટુ આર, હાઉ ક્લેવર યુ આર. ઉદ્ગારની નિશાની. તો હી એક્સક્લેમ્ડ, પહેલો ફેરફાર એક્સક્લેમ્ડ ટુ હર. હવે અહીંયા એક નોંધ લખવાની છે સાંભળનાર પછી. આ નોંધ પહેલી, સાંભળનાર પછી વિથ પ્લસ ભાવવાચક શબ્દો લેવા. તો એ એક્સક્લેમ્ડ ટુ હર વિથ હાઉ ક્લેવર યુ આર. તું કેટલી હોશિયાર છું. શું કર્યું? પ્રશંસા કરી ને, તો વિથ પ્રાઇઝ લેવાનું.
હવે આવું ક્લેવરનું વિધાન બનાવવાનું અને પછી ઇનડાયરેક્ટ કરવાનું, એટલે એવું થઈ જશે સી વોઝ વેરી ક્લેવર. સી વોઝ વેરી ક્લેવર. He exclaimed to her with praise that she was very clever. આ વિથ પ્રેઝની નોંધ અહીંયા લાસ્ટમાં છે. આ ભાવવાચક શબ્દો ક્યાં ક્યાં લેવાના એ આપણે હવે જોઈશું. એની આપણે અહીંયા એક યાદી કરી લેશું ક્યાંય નડે ને એવી જગ્યાએ. with joy, with sorrow, with remark, with hatred, with praise, with surprise, અને વિથ hatred અથવા ડિસ્ગસ્ટ. આમાં બીજા આવે સોરોફુલી લઈ શકાય, પણ આપણે એવું કાંઈ જોયફુલી ને એવા બે ઓપ્શન કાંઈ લખવાની જરૂર નથી, કન્ફ્યુઝન નથી ઊભું કરવું. લીથામાં આપણે આપી દઈશું, PDF મોકલશું એમાં. આ બધું તમે સ્ક્રીનશોટ કરતા જજો, બાકી હોય તો કરી લેજો, એટલે તમારે તૈયારી કરવી તો થઈ શકે. આ ખુશીનો ભાવ હોય તો આ લેવાનું, વિથ સોરો દુઃખનો ભાવ હોય તો, ટીકા ટિપ્પણી કરતા હોય વિથ હેટ્રેડ નફરત, ધૃણા, પ્રશંસા, સરપ્રાઈઝ આશ્ચર્યનો ભાવ હોય. હેટ્રેડ 2 વાર આવી ગયું, કાઢો સાલાને, એને બદલે વિથ એંગર બાકી છે. એંગર ગુસ્સાનો ભાવ. 1 2 3 4 5 6 અને 7 પ્રકારના ભાવના વાક્યો ઉદ્ગાર બોલાતા હોય છે. હવે તમે અહીં જોયું કે અહીંયા એમ કીધું છે કે સેડ ટુનું એક્સક્લેમ્ડ ટુ લેવું, અને એક્સક્લેમ્ડ ટુ પછી સાંભળનાર લઈએ ને, સાંભળનાર પછી શું લેવાનું, વિથ પ્લસ આ ભાવવાચક શબ્દો આ બધા લેવાના. પછી સંયોજક ધેટ લેવાનું. આરએસના સર્વનામ કાળ અને અન્ય ફેરફારમાં અંડરલાઇન કરી દઈએ એટલે તમને ખબર પડે કે આમાં ખરેખર ક્યુ કેનું છે. આ થિયરી થઈ. એ સાહેબ આ પોઈન્ટ થયો. આ નોંધ, એમાં પહેલી નોંધ અને બીજી નોંધ. હવે એક મુદ્દો આવ્યો છે, આરએસમાં આવેલા ઉદ્ગાર વાક્યને વિધાનમાં ફેરવો. તો પહેલાં મિત્રો ઉદ્ગાર વાક્યો કેવા હોય, આ થિયરી લખી લીધા પછી ઉદ્ગાર વાક્યો કેવા હોય એ જોઈએ, અને પછી એને કેમ ફેરવાય એ આપણે શીખશું. પહેલાં ઉદ્ગાર વાક્યો, આ નોંધ તમારે ખાસ લખવાની છે. અહીંયા જે હવે હું લખું છું નહીં, એ તમારે નોટમાં અથવા જ્યારે તમે ફેરબુક બનાવતા હો ગ્રામરની, એમાં લખતા હોય તો એમાં જ્યાં લખવું હોય ત્યાં તમે હવે અહીં લખજો કે ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં કેમ ફેરવવું. તો ઉદ્ગાર વાક્ય આથી વિધાન, એમાં વોટવાળી વાક્ય રચના હોય તો વોટ હોય, પછી એક એન હોય, કાં વોટથી આવે ને કાં હાવથી આવે ઉદ્ગાર વાક્ય. પ્લસ આપણે એમ કે વોટ એ ક્લેવર બોય, તો ક્લેવર છે એ શું છે, વિશેષણ. બોય શું છે, નામ. અને હી ઇઝ તો એ કર્તા અને ક્રિયાપદ, ઉદ્ગારની નિશાની. હવે તમે આને વિધાનમાં ફેરવશો તો નોર્મલી પહેલાં કર્તા આવશે, પછી ક્રિયાપદ આવશે. કર્તા ક્રિયાપદ લીધા પછી કા વેરી આવશે, અવેરી,
अथवा तमे रियली पण लई शको तो रियली लो ने तो आर्टिकल ए के एन पाछळ आवशे। हवे तमे एम लीधुं कर्ता क्रियापद वेरी अथवा रियली पछी तरत अहींया तमारे विशेषण लेवानुं छे। शुं लेवानुं छे? विशेषण अने प्लस नाम लेवानुं छे। आ विधान थई गयुं। उदाहरण What a tall boy he is. आ वोटवाળું છે आर्टिकल ए के एन શું કામ લીધું છે? કાં એ આવે ને કાં એન આવે, બ્રેકેટમાં શું કામ રાખ્યું છે? આ નામ જો બહુવચન હોય તો એ કે એન આવે જ નહીં એટલે આપણે એને બ્રેકેટમાં રાખ્યું। આ નામ એકવચનમાં છે એટલે અહીંયા આર્ટિકલ એ આવ્યું, પણ અહીં માની લો બોયસ હોય એમ હોત કે વોટ ટોલ બોયસ ધે આર, તો આ બોયસ બહુવચન છે ને તો અહીં આર્ટિકલ એ કે એન આવે જ નહીં એટલે આપણે એને બ્રેકેટમાં રાખવાનું રીઝન શું? જો નામ બહુવચનમાં હોય તો ન આવે, પણ એકવચનનું ગણી શકાય એવું નામ હોય તો એ કે એન જે લાગુ પડતું હોય વિશેષણ પ્રમાણે લેવાનું। આપણે 3 ઉદાહરણ લેશું, કુલ 4 લેશું એટલે તમને ક્લિયર થઈ જશે વોટના જ। તો આનું આપણે વિધાન કરશું એટલે હી ઇઝ અ વેરી ક્લેવર બોય, હી ઇઝ વેરી ક્લેવર બોય, અને રિયલી રાખો તો હી ઇઝ રિયલી અ ક્લેવર બોય। આ થઈ ગયું વિધાન। હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ જોશું। નેક્સ્ટ ઉદાહરણમાં બીજું ઉદાહરણ અહીંયા તમે જોયું વોટ એ ટોલ બોય હી ઇઝ, તો હી ઇઝ અ વેરી ક્લેવર બોય અથવા હી ઇઝ રિયલી અ ક્લેવર બોય। હવે આપણે વોટવાળું બીજું લઈએ, વોટ એન અગલી ગર્લ સીઝ, એન આવ્યું ને। હવે તમે લેશો તો સી વિધાન બનાવશો તો સી ઇઝ અ વેરી અગલી ગર્લ, પણ રિયલી લેશો તો આમ આવશે સી ઇઝ રિયલી એન અગલી ગર્લ। રિયલી વાળામાં એન આવશે, મારું કહેવાનું એમ છે, એટલે આપણે અહીંયા તમે વાક્ય રચનામાં જોયું એ કે એન બે લીધું। હવે આપણે એક બહુવચનનું ઉદાહરણ લઈએ, થર્ડ વોટ ક્લેવર બોયઝ they are, તો they are very clever boys। આર્ટિકલ એક એન કાંઈ નહીં આવે, રિયલીમાં પણ નહીં આવે, કારણ કે આપણે બ્રેકેટમાં એટલે જ રાખ્યું છે કે આવે તો લેવાનું, બોયસ હોય તો અહીં કાંઈ ના આવે, અહીંયા પણ પાછળ કાંઈ ના આવે। ફોર્થ ઉદ્ગાર વાક્યો છે ને મિત્રો કુદરત રીતે બોલાઈ જાય, એનું આયોજન ન હોય, એટલે કે એને એમ વિચારીને ન બોલવાનું કે હાલો ને એકાદું ઉદ્ગાર વાક્ય બોલીએ। કોઈ હોશિયાર છોકરા આપણે માની લો કે 4-5 છોકરા આવે મારી પાસે અને બધા હોશિયાર હોય ને મેં એને 2-3 ક્વેશ્ચન પૂછ્યા જે ટ્વિસ્ટેડ હોય અને એના ફટાફટ જવાબ આપી દે વારાફરતી બધાય, તો મારાથી એમ બોલાઈ જાય કે વોટ એ ક્લેવર બોયસ દે આર, કેવા હોશિયાર છે, અથવા યુ આર આપણે ડાયરેક્ટ કહીએ તો મારું જસ્ટ કહેવાનું એવું છે કે એ બોલાઈ જાય, પણ એમ વિચારવાનું ના હોય કે આ છોકરા બધા જવાબ સાચા બોલ્યા ને તો હાલો ને એક ઉદ્ગાર વાક્ય બોલીએ એટલે એને મજા આવે, એમ ન હોય, એ બોલાઈ જાય, એને સરી પડેલા ઉદ્ગાર હોય એટલે જ ઉદ્ગાર વાક્ય નામ છે એનું। આવા સંજોગોમાં વન મિનિટ, આનો તમે સ્ક્રીનશોટ કરી લેજો। હવે એ બોલાઈ જાય ને, હું એવું કહેતો હતો હજી એક હમણાં નહીં કરતા સ્ક્રીનશોટ, એક હું ઉદાહરણ લખી લઉં ચોથું પછી, ઘણી વખત અધૂરું બોલાઈ જાય કે બુર્જ ખલીફા, દુબઈ તમે ગયા ને બુર્જ ખલીફા તમે જોયું બિલ્ડિંગ અને તમારાથી બોલાઈ જાય
હાઉ ટોલ, કેટલું ઊંચું, તો અધૂરું છે. તો એને પહેલાં પૂરું કરવાનું કે હાઉ, પૂરું કરશું તો શું થશે? હાઉ ટોલ ઇટ ઇઝ. હાઉ ટોલ હી ઇઝ, કોઈ છોકરા માટે બોલાવાનું હોય તો, કોઈ છોકરી માટે બોલાવાનું હાઉ ટોલ સી ઇઝ. અધૂરું છે એને પહેલાં પૂરું કરવાનું, પછી એનું વિધાન કરવાનું કે ઇટ ઇઝ વેરી, સોરી 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 સોરી. વોટનું ઉદાહરણ લેવાનું હતું. વોટ અ બિલ્ડિંગ. વોટ અ બિલ્ડિંગ, કેવું બિલ્ડિંગ. તો બિલ્ડિંગ તમે મોટું લાગ્યું હોય કે ઊંચું લાગ્યું હોય, આપણે બુર્જ ખલીફા હોય તો ઊંચું લાગ્યું હોય તો આખું શું બનશે? આવું બનશે ને. પેલા આખું બનાવવાનું, વોટે વિશેષણ ઘટે ને એ ઉમેરવાનું, ટોલ બિલ્ડિંગ. અને હવે કરતા ક્રિયાપદ ઘટે ને તો એ ઉમેરવાનું, ઇટ ઇઝ. આ થઈ ગયું. હવે એનું ઇટ ઇઝ અ વેરી, ઇટ ઇઝ અ વેરી ટોલ બિલ્ડિંગ. હવે સ્ક્રીનશોટ કરી લ્યો આટલાનો ખાસ, આ તમારે લખવાનું છે આ બાજુનું. હવે ઉદ્ગાર વાક્ય વોટ પછી આપણે લેશું હાવવાળા. હાવવાળા વાક્ય હોય તો એનું કેમ વિધાન બનાવવું, તો એ જોઈ લઈએ. ઉદ્ગારમાંથી વિધાન હાવવાળા, એમાં વાક્ય રચનામાં એવું હોય હાવ પ્લસ વિશેષણ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ. એમાં આર્ટિકલ નામ જ ના આવે એટલે આર્ટિકલ ના આવે. એનું વિધાન કરો એટલે કર્તા ક્રિયાપદ પ્લસ વેરી અથવા રિયલી પ્લસ વિશેષણ. થઈ ગયું. ઉદાહરણ, હાઉ બિગ ઇટ ઇઝ. હાઉ બિગ ઇટ ઇઝ, તો ઇટ ઇઝ વેરી અથવા રિયલી બિગ. અધૂરું બોલાઈ જાય તો હાઉ ટ્રેજિક, કેવું કરુણ. અધૂરું છે, પૂરું કરો તો હાઉ ટ્રેજિક. ટ્રેજિક એટલે કરુણ થાય. તો કરુણ શું હોય? વ્યક્તિ ન હોય, કોઈ વાત હોય, કોઈ સ્ટોરી હોય, કોઈ મૂવી હોય, કોઈ ડ્રામા હોય તો ઇટ ઇઝ આવે. હાઉ ટ્રેજિક ઇટ ઇઝ. આખું બનાવો ને એટલે ઇટ ઇઝ ઉમેરવાનું. ને હવે એનું વિધાન કરો એટલે ઇટ ઇઝ વેરી અથવા રિયલી ટ્રેજિક. ઓકે મિત્રો, તો આ વિધાન કેમ બનાવવું આનો પણ સ્ક્રીનશોટ કરજો ને આ પણ તમારે લખવાનું છે આ બાજુનું. અને આ પૂરું થયા પછી હવે આપણે ઉદ્ગારનું ઇનડાયરેક્ટ કરતાં શીખી રહ્યા છીએ. તો જોજો, હજી તો આપણો લેક્ચર થોડોક જ ચાલ્યો હશે, મિનિટોમાં 20 મિનિટ જેટલું ચાલ્યું છે. એટલે આપણે ઉદ્ગાર વાક્ય તો હમણાં બધાના એક એક એક્ઝામ્પલ આપણે સમજી લઈએ, ખાસ આ બધાના. હવે એમ હોય ધ પ્લેયર said. પ્લેયર તો એકલો જ બોલ્યો હોય તો ધ પ્લેયર said. હવે જોજો, ધ પ્લેયર said what a great victory it is. What a great victory it is. The player exclaimed. હવે ટુ નહીં લેવાનું કારણ કે એકલો બોલ્યો ને એટલે, પણ સાંભળનાર હોય તો લેવાનું. તો એક્સક્લેમ્ડ, ભાવવાચક શબ્દ વિથ ખુશ થયો હશે. તમારે કેમ વિચારવાનું? આ વાક્ય બોલીને
એ ક્યાં પૂર્વક બોલ્યો, આ વાક્ય ક્યાં પૂર્વક બોલ્યો, એનો ભાવ શું હતો અંદરથી. વાક્યનો ભાવ નહીં જોવાનો, બોલનારનો ભાવ જોવાનો. યાદ રાખજો બરાબર. આજ્ઞાર્થમાં મેં તમને કીધું ને, એવું સેમ આમાં લાગુ પડે છે. વાક્યનો ભાવ નહીં જોવાનો, બોલનારનો ભાવ જોવાનો. આ વાક્ય જોઈને નક્કી નહીં કરવાનું કે આનો કયો ભાવ થાય, રોંગ. તો તમને કન્ફ્યુઝન. આ વાક્ય જોઈને નહીં નક્કી કરવાનું. આ વાક્ય બોલે ત્યારે બોલનાર શું ફીલ કરતો હોય આમ પૂછવાનું. વોટ એ ગ્રેટ વિક્ટરી ઇટ ઇઝ, એમ પ્લેયર બોલે તો અંદરથી ખુશ હોય કે ન હોય? એ જીતતો હોય ત્યારે બોલે ને, તો વિથ જોય લેવાનું. સંયોજક ધેટ, વોટ એ ગ્રેટ વિક્ટરી ઇટ ઇઝનું ઇટ વોઝ, કારણ કે એમાં મેં કીધું એમ પહેલાં તો એનું વિધાન બનાવશો એટલે શું થશે? ઇટ ઇઝ અ ગ્રેટ, ઇટ ઇઝ અ વેરી, ઇટ ઇઝ અ વેરી ગ્રેટ વિક્ટરી. આ થઈ ગયું. હવે આનું ઇટનું ઇટ, ઇઝનું વોઝ, અ વેરી ગ્રેટ વિક્ટરી. ફર્સ્ટ હતું. સેકન્ડ, he said us how tragic. હવે he exclaimed to us. આમાં સાંભળનાર છે તો આપણે ટુ લેવાનું, બાકી એક્સક્લેમ્ડ જ લેવાનું હતું. જો અહીં ખાલી એક્સક્લેમ્ડ લીધું, અહીં એક્સક્લેમ્ડ ટુ લીધું. અસ વિથ હાઉ ટ્રેજિક, કેવું કરુણ. એવું કહેતો હોય ત્યારે દુઃખ ફીલ કરશે ને, તો વિથ આવું બોલીને બોલનારે શું ફીલ કર્યું હોય? દુઃખ. તો વિથ સોરો, વિથ સોરો એટલે દુઃખપૂર્વક કહ્યું. ધેટ, આનું વિધાન કરશો તો અધૂરું છે એટલે આને આખું બનાવવું પડે. હાઉ ટ્રેજિક ઇટ ઇઝ, આખું બન્યું. હવે આને તમારે વિધાન કરવાનું. ઇટ ઇઝ વેરી ટ્રેજિક that it was very tragic. Third example, with remark અને with hatred. એ બેનો તફાવત જરાક સમજજો. રિમાર્ક એટલે ટીકા અને હેટ્રેડ એટલે નફરત, ધૃણા. ટીકાપૂર્વક વાક્ય બોલાણું હોય એ અને નફરતપૂર્વક બોલાણું હોય એ બેનો તફાવત હું ક્લિયર કરાવવા માગું છું એક્ઝામ્પલથી. કોઈ આળસુ હોય અને આળસુનો પીર કહેવાય ને, આળસુનો પીર હોય એવું કહેતા હોય કે હા આળસુનો પીર છે. તો કોઈ આળસુ હોય અને આળસુ માટે આપણે જ ઉદ્ગાર વાક્ય બોલીએ તો આપણે શું કહીએ? હાઉ લેઝી હી ઇઝ, તે કેવો આળસુ છે. હાઉ લેઝી હી ઇઝ, તે કેવો આળસુ છે. તો હવે તમે એનું વિધાન કરશો ને તો હી ઇઝ વેરી લેઝી. પણ આ વાક્ય આપણાથી બોલે ત્યારે આપણે એના ગુણના અવગુણ, એના ગુણ કે અવગુણ હોય ને એની તમે કંઈ વાત કરતા હો ને ત્યારે એ ટીકા કરી કહેવાય. બીજી રીતે કહીએ તો એના અવગુણ જે હોય ને, અવગુણ, અવગુણના ગુણગાન એટલે ટીકા. અવગુણના ગુણગાન, ઉદ્ગાર વાક્યથી અવગુણની વાત કરવામાં આવે કે હાઉ લેઝી ઇઝ, તો લેઝી હોવાનો એનો અવગુણ છે. કોઈ નાવામાં ના સમજતો 2-3 દિવસે નાતો હોય, તમે શું કહેશો? હાઉ ડર્ટી હી ઇઝ, તે કેવો ગંધારો છે. હાઉ ડર્ટી હી ઇઝ, તો ગંધારા હોવું એનો અવગુણ છે ને, એના ગુણગાન, અવગુણના ગુણગાન એટલે રિમાર્ક. ધૃણા નફરત એટલે શું? હૃદયમાંથી નફરત. પ્રેમ એ હંમેશા કોઈ વ્યક્તિ પ્રત્યે આપણને થાય તો હૃદયથી થાય ને. આપણને કોઈ સારું લાગે, કોઈ વ્યક્તિ આપણને ગમે તો એ હૃદયથી ગમે. આપણે એનો રિસ્પેક્ટ કરીએ, આપણે એની યારે સારો વ્યવહાર કરીએ કારણ કે આપણને પ્રિય હોય. જો મિત્રો પ્રેમને નેગેટિવ સેન્સમાં નહીં લેતા, હું જે કહું છું એ પ્રેમ
સાર્વત્રિક પ્રેમ કહું છું. કૃષ્ણ ભગવાન પ્રત્યેનો જે એક પ્રેમ છે ભક્તોનો, તો એ એક પ્રેમ ભક્તિ છે, બહુ ઊંચા લેવલનો પ્રેમ છે કે એનો ભક્ત એને ચાહે છે. જેમ પ્રેમી હોય ને એવો મીરાબાઈએ ભગવાનને પ્રેમ કર્યો હતો, એવા પ્રેમની વાત કરું છું. એ એક્સ્ટ્રીમ લેવલનો પ્રેમ છે. આપણા મમ્મી પપ્પા છે આપણે ચાહતા હોય તો એ પણ એક પ્રેમ છે. આપણે મમ્મી પપ્પાને ચાહતા હોય એ એક પ્રેમ છે. આપણે ભાઈ આપણો પ્રિય હોય, વાલો હોય, એ પણ એક પ્રેમ છે. આપણે આપણી બેન વાલી હોય, પ્રિય હોય, એ સાસરે જાય ત્યારે આપણે રડીએ, એ આપણો એક પ્રેમ છે. આ જે પ્રેમ છે એ હૃદયથી થાય ને, હૃદયમાં ફીલ થાય ને પ્રેમ, કે અહીંયા થાય, અહીંયા થાય. એમ નફરત પણ હૃદય, બે ઓપોઝિટ શબ્દ છે, લવ અને હેટ્રેડ. હલો, ક્યારે? હા જાય, હાલો. હા, હું 1-1.5 આવીને જમીશ. હા, સોરી, કોઈના ફોન ન ઉપડે, પણ ઘરેથી આવે તો ઉપડે, કારણ કે એને ખબર છે કે લેક્ચર લેવા ગયા છે શોર્ટ સ્કૂલે, તોય મને ફોન કરે કંઈક જરૂર હોય મારા અભિપ્રાયની. સોરી. આપણે નફરત પણ અહીંથી જ થાય, જેમ પ્રેમ અહીંથી થાય હૃદયથી, એમ નફરત. તો જ્યારે ફોર એક્ઝામ્પલ કોઈ એક નિર્દોષ સ્ત્રીને એનો પતિ દારૂ પીને મારતો હોય અને આપણે એની આજુબાજુમાં રહેતા હોય ને આપણે જોઈએ એ શેરીમાં મારતો હોય અને આપણાથી એવું બોલાય છે, હાઉ ક્રુઅલ હી ઇઝ, તે કેવો ઘાતકી છે. તો જ્યારે આ વાક્ય આપણાથી બોલાઈ જાય છે ને કે હાઉ ક્રુઅલ હી ઇઝ, ત્યારે એ નફરતનો ભાવ હોય છે. એ વાક્ય બોલીએ ત્યારે આપણે નફરતપૂર્વક બોલતા હોય, માણસ પ્રત્યે આપણને નફરત થતી હોય, ધૃણા થતી હોય. રિમાર્ક નોર્મલ છે, એ અહીંથી હોય ટીકા, ગંધારો છે, ત્યાં અહીંયા કંઈ ના થાય. એ ગંધારો એનો પ્રશ્ન છે, એ ના નાય તો એને સ્પ્રે મારવો પડે, આપણે બાજુમાં આવે ત્યારે પ્રોબ્લેમ થાય. આળસુ હોય તો એનો પ્રશ્ન છે, પણ ટીકા કરીએ આપણે એનો અવગુણ છે ને, એટલે તો અવગુણને જ્યારે આપણે ટીકા કરીએ, અવગુણની ટીકા થાય. જ્યારે ઓલો એ મારે છે એ અવગુણ તો છે જ, પણ એ જ્યારે આપણે બોલાઈ જાય ને ત્યારે આપણને એના પ્રત્યે નફરત થતી હોય, કારણ કે નિર્દોષ સ્ત્રીને મારતો હોય છે. દારૂ પી ગયો હોય ને એટલે એને ખબર ના હોય હું શું કરું છું. ગાયને બેરહેમીપૂર્વક લાકડીથી કોઈ મારતો હોય તો આપણે બોલાઈ જાય, વોટ અ ક્રૂઅલ મેન હી ઇઝ, તે કેવો ઘાતકી માણસ છે, કેવો નિર્દયી ક્રૂર માણસ છે. આવું જ્યારે આપણાથી બોલાઈ જાય ત્યારે આપણા એ હૃદયમાંથી અવાજ નીકળતો હોય છે, એ માણસ પ્રત્યે આપણને નફરત ફીલ થતી હોય, એટલે નફરતપૂર્વક બોલાયેલું સેન્ટેન્સ કહેવાય. તો જોઈએ આપણે એવું ઉદાહરણ, I said, how cruel he is. તો I exclaimed with hatred. આનું વિધાન કરશો એટલે he is very cruel. ઈનું ઈ ત્રીજો પુરુષ છે એટલે નો ચેન્જ. ઇઝનું વોઝ, he was very cruel. Fourth example, I said, what a lazy boy you are. What a lazy boy you are. I exclaimed
I exclaimed with remark that what a lazy boy you are. So you know he was a very lazy boy. આટલા ઉદાહરણ આપણે થયા. બાકી ક્યાં રહ્યા છે એ જોઈ લઈએ. વિથ પ્રેઝ, વિથ સરપ્રાઇઝ અને વિથ એંગર. તો પ્રેઝનું ધ ટીચર સાઈડ, ધ ટીચર said to a student, how clever you are. The teacher exclaimed to a student. Exclaimed to a student with praise. પ્રશંસા કરી ને તું કેટલો હોશિયાર છો. પ્રેઝ that you know. પહેલાંનું વિધાન કરશો એટલે શું થશે? યુ હાઉ ક્લેવર યુ આર. તો યુ આર વેરી ક્લેવર. હવે એનું આપણે ઇન્ડાયરેક્ટ કરશું એટલે યુનું હી, આરનું વોઝ વેરી ક્લેવર. 6th, પંજોગ પટ્ટાવાળાને પ્રિન્સિપાલ એમ કીધું કે આ ચેક તું HDFCમાં નાખી આવે અને બીજી કોઈ બેંકમાં એક્સિસ બેંકમાં નાખી આવે. તો પછી ઓલો આવીને કહે કે એક્સિસ બેંકે બહુ ભીડ હતી હો સાહેબ. હું કીધું હોય એને HDFC બેંકે જવાનું ને એક્સિસમાં અહીંયા ડ્રોપ બોક્સ હોય, આપણે મોડા જઈએ ને તો ડ્રોપ બોક્સમાં ચેક નાખી શકીએ, એટલે કે એનો ટાઈમ થઈ જાય પછી ધક્કો ના થાય એટલે એ બીજે દિવસે લઈ લઈએ આપણો ચેક. તો હવે માની લો કે ચેક નાખ્યા હોય ને આવીને એમ કે એક્સિસ બેંકમાં તો બહુ ભીડ હતી, એટલે ઓલા સાહેબ કે મેં તને એક્સિસ બેંક નહોતું કીધું, મેં તને HDFC બેંક કીધું હતું, ત્યાં નાખી આવ્યો હતું. પછી હવે વાક્ય બોલાઈ જાય એનાથી, વોટ અ ફુલિશ જોબ યુ હેવ ડન. તે કેવું મૂર્ખામી ભર્યું કામ કર્યું છે. તો આજે બોલશે ત્યારે ક્યાં પૂર્વક બોલ્યો હશે મેનેજર? ગુસ્સો હશે કે નહીં? તો ગુસ્સાપૂર્વક બોલાયેલું વાક્ય થયું. તો ધ મેનેજર said to the peon, what a foolish job you have done. You have done. What a foolish job you have done. ઉદ્ગારની નિશાની આન્સર કરશું એટલે ધ મેનેજર said to know, exclaimed to the peon with એંગર આવશે, એંગર that. હવે આનું વિધાન કરવાનું. હવે આનું વિધાન કરશું વોટ અ ફુલિશ જોબ યુ હેવ ડન. એનું શું થશે? You have done a very foolish job. A very foolish job. હવે આપણી પાસે જે વિધાન આવ્યું ને યુ હેવ ડન અ વેરી ફુલિશ જોબ, એનું ઇન્ડાયરેક્ટ કરવાનું. તો યુનું he had done એવેઝનું હેડ થઈ ગયું, ડન અ વેરી ફુલિશ જોબ. આ વિથ એંગરનું થયું. આ પ્રાઇઝનું થઈ ગયું. હવે મારા અંદાજ પ્રમાણે સરપ્રાઇઝનું બાકી છે, બરાબર? તો સરપ્રાઇઝનું એક ઉદાહરણ લઈ લઈએ એટલે આપણી વાત પૂરી થાય. કુલ 7 લેવાના હતા.
માની લો કે મારો મિત્ર છે એ ફોરેન ગયો હોય 5 વર્ષ પહેલાં, મારા મિત્ર કરતાં હું કોલેજમાં આવું ત્યારે અથવા તો હું 12મું ભણતો હોઉં ત્યારે મારો મિત્ર ફોરેન ગયો હોય 5 વર્ષ પછી અહીંયા આવે તો ત્યારે હાઇટમાં આમ બે સેમ હોય, પણ એની હાઇટ વધારે નીકળે 5 વર્ષમાં અને બહુ ઊંચો થઈને હાંગડા જેવો થઈને આવે તો મારા જ બોલાઈ જાય જ્યારે એ ઇન્ડિયા આવશે ત્યારે, એને પહેલી વાર જોઈશ ત્યારે, હાઉ ટોલ યુ આર, તું કેટલો ઊંચો છો? તો આશ્ચર્ય સાથે હું કહું છું, તો આઈ સેડ ટુ માય ફ્રેન્ડ હાઉ ટોલ યુ આર, હાઉ ટોલ યુ આર. તો આઈ exclaimed to my friend, I exclaimed to my friend, I exclaimed to my friend, પછી શું આવે છે જોજો, with સરપ્રાઈઝ, કારણ કે આશ્ચર્ય ભાઈ મને ને જોઈને તો જ મારા બોલાઈ ગયો ને તું કેટલો ઊંચો છો. ધેટ આનું વિધાન કરશો એટલે યુ આર વેરી ટોલ, ધેટ હી વોઝ વેરી ટોલ. આ હતું ઉદ્ગાર વાક્ય મિત્રો. ઉદ્ગાર વાક્યની થિયરી આપણે પૂરી કરીએ છીએ. હવે જે થિયરી આવશે એ લેટ અને લેટ્સની આવશે. કેની આવશે? લેટ અને લેટ્સની. એ આપણે જોવાના છીએ. હજી આપણી પાસે 10 મિનિટ છે એટલે આપણે લેટને પૂરું કરી દેવું છે. આજે 13 મિનિટ છે. લેટ પૂરું થઈ જાય ને એટલે આવતા લેક્ચરમાં મારે લેટ્સ સ્ટાર્ટ કરવાનું થાય. તો લેટની થિયરી આપણે શરૂ કરી રહ્યા છીએ. ઓકે, તો બી રેડી ફોર લેટ. પરવાનગી માગવા માટે જે વપરાય એ લેટવાળા વાક્યો હોય. લેટ પરવાનગી માંગવા. જે લેટ આવે પરવાનગી માંગવા માટેનું એ લેટવાળા વાક્યો હોય તો કેવા હોય? પહેલાં તો લેટની વાક્યરચનાની તમને ખબર હોવી જોઈએ. લેટ પછી કર્મ આવે. શું આવે? કર્મ. પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે અને પછી અન્ય શબ્દો આવે. આવી વાક્યરચનાને લેટ કહેવાય. આ કર્મ છે ને ત્યાં લેટ મી, લેટ અસ, લેટ હિમ, લેટ હર, લેટ ઇટ, લેટ ધેમ, લેટ રાજ, લેટ રેખા, લેટ ફાર્મર્સ. કોઈ પણ નામ પણ આવી શકે કર્મ તરીકે. યુ ના આવે એક, બાકી બધા આવે. આઈનું મી, વીનું અસ, યુનું યુ, યુનું યુ એ ન આવે. કારણ કે આપણે સામેવાળાને કહેતા હોય ને કે મને અંદર આવવા દો, પરવાનગી માગવી હોય મને અંદર આવવા દો, તો આપણે એમ થોડુંક કહેવાય કે લેટ યુ કમ ઇન, તમને અંદર આવવા દો. સામેવાળાને કહી રજા આપણે થોડીક માગવાની હોય એની ને એની, એટલે યુ ના આવે, બાકી બધું આવે. ઓકે, તો આ તમે જે જુઓ છો લેટ પછી જે કર્મ લેવાનું છે એ તમારે ખાસ મગજમાં રાખવાનું કે લેટવાળી વાક્યરચના આવી હોય. હું આને દૂર કરવાનો છું. નીચેનું જે લિસ્ટ છે ને એ કર્મ તમને બતાવવા માટે જ ખાસ લખ્યું હતું.
હવે આપણે પહેલો ફેરફાર કેમાં કરશું? આરવીમાં ફેરફાર. આરવીમાં ફેરફાર. હવે આરવીમાં શું ફેરફાર કરશું? સેટ ટુનું તમે રિક્વેસ્ટેડ એ કરશો અથવા આસ્કડ અથવા ટોલ્ડ કરશો. ક્યારે? જો લેટ પછી મી અથવા અસ હોય તો. પણ જો લેટ પછી મી અસ સિવાયનું, હમણાં આપણે લિસ્ટ લખ્યું હતું, હિમ, હર, ઈટ, ધેમ કે કોઈ નામ હોય તો આપણે આસ્કડ અથવા ટોલ્ડ લેવાનું. બીજો ફેરફાર સંયોજક, તો એમાં ટુ લેવાનું અથવા નોટ ટુ લેવાનું. ટુ લેવાનું અથવા નોટ ટુ લેવાનું. જો વાક્ય બોલાયેલું વાક્ય હકાર હોય તો ટુ, અને બોલાયેલું વાક્ય નકાર હોય તો નોટ ટુ લેવાનું. બહુ સિમ્પલ છે બધું. લેટ પછી મી કે અસ છે, તમારે લેટવાળું વાક્ય જોઈ આવવાનું, અવતરણમાં હોય ને એમાં મી કે અસ છે તો રિક્વેસ્ટેડ લેવાનું, અને લેટ પછી આવું કંઈ પણ હોય તો આસ્કડ અથવા ટોલ્ડ લેવાનું. આરએસના સર્વનામ, કાળ, અન્ય ફેરફાર. ટુ લેટ લખીએ. ટુ લેટ એટલે દેવું એ ક્રિયાપદ હોવાથી આજ્ઞાર્થ વાક્ય કહેવાય. આજ્ઞાર્થ વાક્ય હોય ને તો આપણે ખબર છે, આજ્ઞાર્થ વાક્ય હોવાથી કાળમાં ફેરફાર થશે નહીં. માત્ર સર્વનામમાં તેમજ અન્ય ફેરફાર નિયમ પ્રમાણે કરવા. 4 ઉદાહરણ લઈએ ને એટલે આપણું લેટ પૂરું થાય. બહુ ઇઝી. હું તમને હમણાં બધું સમજાવી દઉં. પહેલું ઉદાહરણ, he said to the teacher. શું? લેટ મી ગો આઉટ. મને બહાર જવા દો. રજા મળી ગઈ તો તમારે હીનું સેટ ટુનું શું કરવું ને અહીંયા જોવા જવાનું. લેટ પછી અહીંયા શું છે? મી છે. તો અહીંયા આપણે આપ્યું છે કે સેટ ટુનું રિક્વેસ્ટેડ ક્યારે કરવું ને આસ્કડ અથવા ટોલ્ડ કરવું. તો રિક્વેસ્ટેડ લેટ પછી મી અથવા આસ હોય તો લેટ પછી શું છે? મી છે. તો આપણે અહીં સેટ ટુનું શું કરવાનું? રિક્વેસ્ટેડ. ધ ટીચર. સંયોજક હકાર વાક્ય છે કે નકાર? લેટ મી ગો આઉટ હકાર, તો ટુ લેવાનું, સીધું જ જોડી દેવાનું. કાંઈ લેટ ક્રિયાપદ જ છે એટલે આજ્ઞાત પ્રમાણે, આજ્ઞાતમાં કેમ ટુ સાથે આપણે મૂળરૂપ જોડી દઈએ એમ જોડી દેવાનું. મીનું સર્વનામના ફેરફાર કરવાના. શું થશે? બોલનાર હી છે એટલે હિમ. કાળના ફેરફાર થાય નહીં, ગો આઉટ. અન્ય કાંઈ છે નહીં, નહીંતર કરત. યુ said to the manager, let my friend enter the hall. You said to નું શું કરશું? અહીં જોવા જવાનું.
આપણે જોવા જવાનું શું લેટ પછી શું છે માય ફ્રેન્ડ એટલે કોની વાત થઈ હિમની થઈ ફ્રેન્ડ એટલે હિમ તો યુ અહીંયા હિમ હોય અથવા કોઈ નામ છે ને માય ફ્રેન્ડ આ કોઈ મીની મારી વાત નથી અસની વાત નથી માય ફ્રેન્ડની વાત છે તો ફ્રેન્ડ હિમ અથવા હર હોય તો આમાંથી થયું તો તમારે આસ્ક્ડ અથવા ટોલ્ડ લેવાનું તો યુ આસ્ક્ડ ધ મેનેજર ટુ હવે અહીંયા લેટ જોડી દેવાનું માયનું બોલનાર પ્રમાણે કોણ છે યુ છે તો યોર થશે પેલો પુરુષ છે એટલે બોલનાર પ્રમાણે યુ છે તો યોર ફ્રેન્ડ એન્ટર ધ થર્ડ એક્ઝામ્પલ I said to them, let Ravi not sing a song. રવિને ગીત ગાવા ના દેતા નહીંતર પછી નીંદર આવી જાય રવિનો રાગુ મારા કરતાં વધારે સારો હોય એટલે પછી નીંદર આવી જાય ને હું ગાઉં ને તો હલેડા જેવું કામ આપે તો એનાથી ને આગળ પડતો હોય રવિ તો પછી ના જ પાડવી પડે ને કે રવિને ના ગાવા દેતા હા એમનું શાંતિ રાખવું ગાવું નથી કાંઈ તો હવે સેટ ટુનું આપણે કરવું છે પણ અહીં જોઈ આવવાનું લેટ પછી શું છે રવિ તો અહીંયા નામ આવ્યું તો શું આવશે આસ્ક્ડ અથવા ટોલ્ડ તો આપણે ટોલ્ડ લઈએ આ વખતે ટોલ્ડ ધેમ હવે નકાર વાક્ય છે ને આ નોટ આવ્યું તો અહીં તમારે સંયોજક નોટ ટુ લેવાનું જે અહીંયા છે સંયોજક ટુ અથવા નોટ ટુ નકાર હોય તો શું લેવાનું નોટ ટુ તો નોટ ટુ લેટ રવિ આ નોટ અહીં નીકળી જાય કારણ કે અહીં લેવાઈ ગયું ને સિંગ અ song. Fourth example, you said to him, let us go for a આપણે અહીંયા you said to the teacher રાખીએ ટીચર હજી કંઈક પરમિશન માગવું હોય તો પ્રિન્સિપાલની માગીએ પ્રિન્સિપાલ યુ સેડ ટુ ધ પ્રિન્સિપાલ લેટ અસ ગો ફોર અ પિકનિક તો યુ હવે અહીંયા કોને લેટ પછી શું લીધું અસ આવ્યું ને તો લેટસ છે ને બે છે આના પછી આપણે શીખવાના લેટ્સ એ લેટસનું શોર્ટ ફોર્મ જ છે ક્યારેક છૂટું લખાય પણ એ દરખાસ્ત માટેનું શીખવાના છે દરખાસ્ત એટલે આપણી વાત કોઈને રજૂ કરીએ ત્યારે આમાં પરવાનગી છે કેમ ખબર પડે તમે પ્રિન્સિપાલને કહેતા હોય તો દરખાસ્ત ના કહેતા હોય હાલો આપણે પિકનિકમાં જઈએ તમે એમ કહેતા હોય અમને પિકનિકમાં જવા દો તો યુ હવે અસ લીધું તો રિક્વેસ્ટેડ એટલે આવશે યુ રિક્વેસ્ટેડ ધ પ્રિન્સિપાલ યુ રિક્વેસ્ટેડ ધ પ્રિન્સિપાલ હવે અહીંયા શું આવ્યું લેટ તો સંયોજક તો ટુ લીધું ટુ લેટ અસનું યુ છે તો યુ આવશે શું કામ વી અસ અવર યુ યોર તો યુ ગો ફોર અ પિકનિક આપણો ટોપિક અહીંયા પૂરો થયો અને મિનિટો પણ આપણા લેક્ચરની ઇનફ થઈ ગઈ છે તો મેં તમને કીધું એમ આનો સ્ક્રીનશોટ કરજો તમારે રિવિઝન કરવું હોય તો કામ આવે ઓકે અને આપણી જ્યારે ટેસ્ટ આવશે સંસ્કૃતની આજે રવિવાર છે આવતા રવિવાર સંસ્કૃતની છે અને પછી ઇંગ્લિશની છે ત્યારે જો ઇનડાયરેક્ટ ચાલી ગયું હશે તો એટલે કે તમારા સુધી ડિસ્પ્લે થઈ જ ગયું હશે તો હું એની ટેસ્ટ લેવાનો છું આ બધું તમારે ચાલી ગયું હશે આજે ભલે હું વિડીયો ઉતારું છું પણ તમારે ચાલી ગયું હશે જોવું પડશે ઉડ્ડયનમાં શું સ્થિતિ છે એ પ્રમાણે નહીંતર બેમાં અલગ પેપર સ્ટીલ રાખશું ઓકે પણ આપણે ઇનડાયરેક્ટ પૂછશું